દર્શક મિત્રો, અત્યારે આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા છીએ અને ત્યાં આગળ એક ગામમાં એક બેનને ઘણી બધી તકલીફો હતી. તો શું તકલીફ હતી અને અત્યારે કેવી રીતના એમને એમાં સારું પરિણામ મળ્યું છે તો આપણે એમના પાસેથી જ જાણીએ. તો તમારો પરિચય આપજો ને. તમારું નામ? શીલાબેન ગણેશભાઈ પટેલ. શીલાબેન ગણેશભાઈ પટેલ. હા. ગામનું નામ રૂપેલ. હા. ફળિયુરાયાવાડી. હા. તમારું નામ? ગણેશભાઈ નાથુભાઈ પટેલ, રૂપેલ, ગામ રૂપેલ, રાયાવાડી ફળિયો. ઓકે. તો હવે તમારી પાસેથી માહિતી અમને એ જોઈએ છે કે તમારા શરીરમાં કંઈક તકલીફ હતી, તો શું તકલીફ હતી અને કેટલા વર્ષથી હતી એ થોડીક માહિતી આપો. મને જ્યારથી એમ માસિક પ્રોબ્લેમ જ્યારેથી માસિક ચાલુ થયેલું ત્યારેથી એમ પેટમાં દુખાવો બહુ થતો હતો. જે દિવસે આ તારીખ પર એમ માસિક પર એમ પહેલા દિવસે દુખાવો બહુ થતો હતો. એટલો બધો અસહ્ય દુખાવો કે જેનો કોઈ એમ પેલું જ નહીં. એમ તે દિવસે કેટલીક ઉંમરથી આ તમને શરૂઆત થયેલી? શરૂઆત લગભગ મેં 10મા ધોરણમાં હતી ત્યારથી. એટલે 14-15 વર્ષની ઉંમરથી થઈ ગયા. 15 વર્ષની ઉંમરથી મને આ તકલીફ હતી. અત્યારે હાલમાં તમારી ઉંમર? અત્યારે હાલમાં મારી 32 વર્ષ છે. એટલે લગભગ 17-18 વર્ષથી આ તમને તકલીફ હતી. બરાબર. એટલે કે માસિક ધર્મ જ્યારે આવવાનો હોય ત્યારે તમને પેટમાં અસહ્ય દુખાવો થતો. બીજું શું થતું હતું એમાં? બીજું દુખાવો થાય, માથું ભારે લાગે અને સહન નહીં થાય એવો દુખાવો. અને એટલી બધી એસિડિટી બી એના કારણે બહુ રહેતી હતી એમ. બરાબર. તો એ સમય દરમિયાન તમે કઈ કામકાજ કરવામાં શું તકલીફ આવતી? કામ તો કઈ જ નહીં થાય. મારે પેટ નીચે ઉસીકું મૂકીને ઉબડા ઊંઘી રહેવું પડતું હતું. બરાબર. અથવા કોઈ મેડિકલ માંથી દુખાવાની ગોળી લઈ જાઉં તો એ એમ જરા તરા રાહત રહી, પણ બહુ અસહ્ય પીડા એટલે કોઈ કામ નહીં થાય. સ્કૂલે જતી હતી તે દરમિયાન બી સ્કૂલેથી મારે રજા લઈને ઘરે આવી રહેવા પડતું હતું. એટલું દુખાવો એમ. બરાબર. એટલો બધો દુખાવો કે કોઈ તેને પેલું જ નહીં એમ. બરાબર. તો આજે તમને એ પ્રોબ્લેમ છે કે નથી? આજે એ પ્રોબ્લેમ મને નથી. આજે મેં એવું મને થાય કે પ્રોબ્લેમ કેવી રીતે પેલો થઈ ગયો મને ખબર નહીં પડી એમ. કે આ વખતે જરાક બી દુખાવો નહીં થયો. બરાબર. તો એ શેના કારણથી તમે થોડીક માહિતી આપો ને. એ છે તો આ નેટસપ કંપનીનું આ નેચરામોર પાવડર લીધો મેં. આજે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ નેચરામોર ફોર વુમન. આ સ્ટ્રોબેરી ફ્લેવરમાં છે. આ કોઈ દવા નથી, એક ફૂડ સપ્લિમેન્ટ જ છે, જે બહેનો માટેનો એક ફૂડ સપ્લિમેન્ટ છે જે વાપર્યા પછીથી તમને તમારા શરીરની અંદર શું ફાયદો થાય અને મળ્યું ક્યાંથી તમને? આ મને દિવ્યેશભાઈ દ્વારા મળ્યું. ધાનેરી કલાના મારા ભાઈ છે, દિવ્યેશભાઈ દ્વારા મળ્યું મને. અને એ વાપર્યા પછી મને પહેલા તો એસિડિટી સારી થઈ ગઈ. બરાબર. અને જે દુખાવો હતો તે મને આ વખતે જયારે ટાઈમમાં આ તારીખમાં માસિક પ્રોબ્લેમમાં આવી હતી ત્યારે દુખાવો જરાક બી નહીં થયો એમ. બરાબર. એટલે દિવસનું માથું ચડવા માંડે ને દુખવા માંડે એવું જરાક બી દુખ્યું નહીં એમ આ પાવડર લેવાથી મને. અને બીજું કે સ્ફૂર્તિ હારી રહી. જે માથું ભારે ભારે લાગતું હતું એકદમ હળવું થઈ ગયું ને એમ પેટમાં બધું એમ બધું ડોપ પેટ લાગતું હતું. પેલું પેટ જામ જેવું થઈ જતું તેવું નહીં, એકદમ પેટ હળવું થઈ ગયું. બરાબર. ને એમની સાથે કઈ કઈ વસ્તુ વાપરી તમે? બીજી આ એમની સાથે આ ગોળી વાપરી. આ એક ઈઝી ડેટોક્સ. હા, આ એક સવારે વાપરી. સવાર સાંજ 2 ટાઈમ લીધી. બરાબર. અને આ એક લીવર નામની છે એમને આપેલી આર્યા ન્યુટ્રીલીવર. આ મેં સાંજે રોજ ના લીધી એમ. બરાબર. મતલબ કે નેચરામોર સવાર સાંજ લીધું અને એની સાથે સાથે ઈઝી ડેટોક્સ તમે ચાલુ કરેલી. આ દર્શક મિત્રો આપણે જોઈ શકીએ નેટસપ કંપનીની જ બીજી પ્રોડક્ટ છે જેનું નામ છે ઈઝી ડેટોક્સ, જે આપણા પેટની અંદર જે પણ હાનિકારક કચરો હોય એને બહાર કાઢવાનું કામ કરે, પાચન શક્તિ મજબૂત કરવાનું કામ કરે છે. તો આ તમે વાપરી અને ત્યાર પછી રોજે સાંજે આ એક ન્યુટ્રીલીવર નામની જે કેપ્સ્યુલ છે એ તમે ચાલુ કરી. બરાબર. તો અત્યારે તમે કેટલા માસથી આ પ્રોડક્ટ વાપરો છો? આ 2 માસથી વાપરું છું. હા. 2 માસ દરમિયાન મેં બે ટાઈમ લીધી. બરાબર. અને અત્યારે હવે આ ત્રીજો એક ડબ્બો હવે ચાલુ કરવાનો, તે એક ટાઈમ ચાલુ કર્યો છે. બરાબર. તો આજે તમારા જેવા ઘણા બધા બહેનોને આવી તકલીફ તો હશે જ. તો એમને તમારે શું સંદેશો આપવો છે? મારે તો એવો સંદેશો આપવો છે કે આ વસ્તુ બહુ ફાઇન છે, લેડીઝ માટેની જ છે. અને લેડીઝે આ અસહ્ય પીડા નહીં સહન કરવી હોય
ની સહન કરવા માંગતા હોય તો આ લેવું જ જોઈએ બેનો, 100% રિઝલ્ટ